નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજાપતિ ક્લાસીસમાં સ્વાગત છે. સત શ્રી અકાલ. ચલો તો હવે આપણે આજે વિજ્ઞાનમાં 12મું ચેપ્ટર વિદ્યુત કરંટ લાગવો જ જોઈએ. હવે નહીં તો વાંચવાનું ચાલુ નહીં થાય. પરીક્ષા આવીને ઊભી રહેશે બોર્ડની, બધું પૂરું કરવાનું છે. ચલો, કરંટ અને એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ વિદ્યુત. તો એના વગર તમે વિદ્યુત વગર તમારું જીવનની કલ્પના કરી શકો છો. વિદ્યુત જ ના શોધાઈ હતે તો કેવું સૌ રાત્રે વાંચવાની મગજમારી જ હતી ને. તો પહેલાં શું કરતા હતા? ફાનસ સળગાવતા હતા, મીણબત્તી સળગાવતા હતા, બરાબર. પેટ્રોમેક્સ આવતી હતી. તો એ બધું પહેલાંના જમાનાની વાત કે ભાઈ કરંટ નહોતા ત્યારની વાત છે. પણ હવે તો આપણી પાસે વિદ્યુત છે અને વિદ્યુતનો તમે જુઓ કે સવારે ઉઠો ત્યારથી વિદ્યુતનો તમે ઉપયોગ કરો છો. પહેલું તો કે ભાઈ મારે મોબાઈલ ચાર્જ કરવાનો છે, લાઇટ નથી, શું કરું? આ પહેલો જ પ્રોબ્લેમ, બરાબર. તમારે બાથરૂમ સંડાસમાં જાઓ તો લાઇટ જોઈએ, મજા નહીં આવતી લાઇટ વગર કે. તો હવે આ બધા કોઈ પણ તમે એમ કે ભાઈ તમારે ઘરમાં મિક્સર મશીન ચલાવવું છે, ફ્રીજ ચલાવવું છે, પંખો ચલાવવો છે, એના માટે વિદ્યુત તો જોઈએ જ. તો વિદ્યુત વિશે આ ચેપ્ટરમાં તો આપણે ભણીશું જ, પણ આપણે એની શરૂઆત કરવાની છે વિદ્યુત ભાર. તો એ જે વિદ્યુત જે વહે છે, આપણે કહીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન જે છે એ એની સાથે એક ભાર લઈને જાય છે. તો એ ભારની વાત જે છે એને આપણે વિદ્યુત ભાર કહી શકીએ. વ્યાખ્યા આપવી બહુ મુશ્કેલ છે વિદ્યુત ભારની. જેમ આપણે કહીએ કે ભાઈ આપણે કોઈપણ પદાર્થ હોય તો એની સાથે દ્રવ્યમાન સંકળાયેલું છે, એટલે કે વજન, એનું વેઇટ તો હોય જ. કોઈ પદાર્થ હોય એનું દ્રવ્ય તો હોય જ, એને આપણે માસ કહીએ છીએ એમ. તેવી જ રીતે જે ઇલેક્ટ્રોન છે, જે પ્રોટોન છે, એનો જે ગુણધર્મ છે એને આપણે કહી શકીએ છીએ વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર એટલે શું? તો કહી શકાય કે ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો મૂળભૂત ગુણધર્મ, જેને હું કહું છું વિદ્યુત ભાર. હવે વિદ્યુત ભારની વ્યાખ્યા તો આપણે એ રીતે કહી શકીએ કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રોટોનનો મૂળભૂત ગુણધર્મ છે. પણ વિદ્યુત ભાર બે પ્રકાર છે. આ કોઈ પણ વિદ્યુત ભાર હોય એના બે પ્રકાર આવે. અને એક જે પ્રકાર છે એને આપણે કહીશું ધન વિદ્યુત ભાર, અને જે બીજો પ્રકાર છે એને આપણે કહીશું ઋણ વિદ્યુત ભાર. એટલે વિદ્યુત ભારના બે પ્રકાર છે, એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર. હવે ધન વિદ્યુત ભાર જે છે એ પ્રોટોનને કારણે હોય છે, પ્રોટોનને કારણે હોય છે, કેમ કે પ્રોટોન કેવા છે? ધન છે. એવી રીતે ઋણ વિદ્યુત ભાર જે છે એ ઇલેક્ટ્રોનને કારણે હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન કેવા હોય છે? ઋણ એમનો ગુણધર્મ છે. તો આ વિદ્યુત ભાર જે છે એની શોધ કોણે કરી હતી? તો વિદ્યુત ભારની શોધ કુલંબ નામના ભૌતિક શાસ્ત્રીએ કરી હતી. કુલંબ. વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારની સંજ્ઞા ક્યુ છે, કેપિટલ ક્યુ છે. અને એનો એસઆઈ એકમ, વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ, જેની સંજ્ઞા સી છે. તો હવે ક્લિયર. જેમ કે આપણે એવું કહીએ છીએ, શું કહીએ છીએ કે ભાઈ વેગ જે છે એની સંજ્ઞા વી, વેગની સંજ્ઞા વી, અને તેનો એસઆઈ એકમ આપણે મીટર પ્રતિ સેકન્ડ કહીએ કે ઝડપ, એની સંજ્ઞા વી અને તેનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ. તેમ વિદ્યુત ભારની સંજ્ઞા ક્યુ, જેમ પેલું વી છે તેમ ક્યુ, અને તેનો એસઆઈ એકમ શું છે? કુલમ. કુલમ કોની યાદમાં આપવામાં આવે છે? કુલમ નામના વૈજ્ઞાનિકે, ભૌતિક શાસ્ત્રીએ, ભૌતિક લખાઈ ગયું, ભૌતિક આવે ને,
હા, ભૌતિકશાસ્ત્રીએ શોધ કરી હોવાથી એના યાદમાં વિદ્યુત ભારનો એકમ કુલમ ગણવામાં આવે છે. તો અહીં આપણે કહી શકીએ કે એક પ્રોટોન જે છે એ ધન વિદ્યુતભાર ધરાવે છે, એટલે 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. આ તમારે ફિગર, આ નંબર યાદ રાખવાનો છે કે પ્રોટોનનો વિદ્યુતભાર આટલો હોય છે. એવી જ રીતે ઇલેક્ટ્રોન જે છે તેને આપણે ઋણ ગણી શકીએ, આટલો કુલમ. હવે તમે આને ખાલી ફેરવીને જોઈ લો કે 1.6/10⁻19 એટલે કે 16/10⁻20 એટલે કે 16/1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. એટલે કે એનું મૂલ્ય બહુ જ ઓછું છે. 0.0000000000 12 0.0000000000 ખબર નહીં 16. તો બહુ જ આમ નાનો એકમ છે. આ બહુ જ નાનો કુલમ, એ બહુ જ નાનો એકમ છે. એક પ્રોટોનમાં આટલો કુલમ હોય એટલે વિચાર કરો કે જો મારે કરંટ જોઈતો હોય તો એટલા બધા ઇલેક્ટ્રોન જોઈએ, ઢગલો ઇલેક્ટ્રોન હશે ને તો મને આ વિદ્યુતભાર, આપણે કે વિદ્યુતભાર વહન થશે. અને વિદ્યુતભારનું વહન એટલે જ આપણે કહીશું કે વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ. તો આ આપણો એક ટૉપિક અહીંયા પૂરો થયો કે વિદ્યુતભાર એટલે શું, એને બરાબર તમે સમજી લો કે વિદ્યુતભારનો સંજ્ઞા કયું છે, એનો એકમ કુલમ છે અને તેનું મૂલ્ય 1.6 × 10⁻⁻19. પ્લસ માઇનસ એવું કંઈ યાદ રાખવાની જરૂર નથી. પણ પ્રોટોન છે એટલે પ્લસ અને ઇલેક્ટ્રોન છે એટલે ઋણ. પણ જો તમારે આના દાખલા ગણવાના આવે તો તમારે મૂલ્ય ફક્ત +1.6 × 10⁻⁻19 જ લેવાનું છે. ચાલો હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર 2 બીજો છે કે વિદ્યુત પરિપથ એટલે શું. કોઈ પૂછે કે તમને વિદ્યુત પરિપથ એટલે શું, તો કે ભાઈ જો હું મારી પાસે બેટરી એટલે કે આપણે જીબીમાં જે 2 લાઈન આવે પ્લસ માઇનસ વાળી, એ ઘરની બેટરી થઈ ગઈ. મોબાઈલની બેટરી આવે, ઇન્વર્ટરની બેટરી આવે, ગાડીમાં બેટરી આવે, ટુ વ્હીલરમાં બેટરી આવે, બધામાં બેટરી આવે. એ બેટરી એ ઇંગ્લિશ શબ્દ છે, તો ગુજરાતી શબ્દ કયો થઈ ગયો? વિદ્યુત કોષ. ગુજરાતી શબ્દ છે વિદ્યુત કોષ. તો એક મારે વિદ્યુત પરિપથ કોને કહેવાય? વિદ્યુત પરિપથ કોને કહેવાય? તો જો મારી પાસે બલ્બ છે, એ મીટર જે છે એ મીટર શું કરે છે? વિદ્યુત પ્રવાહ કેટલો છે તેનું માપન કરે છે. કળ એટલે કે આપણે આજે ઓન ઓફ સ્વિચ કરીએ ને, ઓન ઓફ સ્વિચ ઓન ઓફ કરીએ તેને કળ કહેવાય અને સ્વિચ કહેવાય ઇંગ્લિશમાં. આ સ્વિચ છે. આ બલ્બ એટલે આપણા કોઈને કઈ વસ્તુ આપણા ઘરમાં જોડેલી છે, ટ્યુબલાઇટ જોડેલી છે, પંખો જોડેલો છે, એસી, ફ્રીજ, એ બધા સાધનોની વાત થઈ ગઈ. તો આપણા ઘરમાં આવી રીતે કંઈક પરિપથ પસાર થાય છે અને એમાં જુદા સાધનો જે છે એ આપણે જોડેલા છે. તો વિદ્યુત પરિપથ એટલે શું? તો કે ભાઈ એક તો વિદ્યુત કોષ, બલ્બ, એમીટર, કળ, આ બધાને તમે જોડો અને જે આખી રચના બને આખી તેને કહેવાય છે વિદ્યુત પરિપથ. તો વિદ્યુત કોષ એટલે બેટરી, પ્લસ માઇનસ આપણે આવે, કળ એટલે સ્વિચ અને એના બધા સિમ્બોલ હોય. ધારો કે આ જે છે એ ખુલ્લી કળ કહેવાય એટલે કે હમણાં સ્વિચ બંધ છે, આ ઓફ કહેવાય, બરાબર. અને જો એમ કંઈ ટપકું મારી દઉં એટલે એ થઈ ગયું ઓન થઈ ગયું, કે હવે કરંટ અંદરથી પસાર થાય છે. એવી રીતે આ ઘણી વખત આવી રીતે પણ સ્વિચ બતાવતા હોય છે કે આ જે સ્વિચ છે એ ખુલ્લી છે અને આમ કહીને ભેગું થઈ જાય, આ સ્વિચ જોઈન થઈ ગઈ એટલે સ્વિચ ઓન થઈ ગઈ. આ ઓફ સ્વિચ અને ઓન સ્વિચ, બરાબર. આપણે ટિકટોક કર્યા કરીને તે આ ઓફ અને આ ઓન. આપણે જ્યારે અંદર સ્વિચને એમ કે ઉપર દબાવીને ઓફ થઈ જાય એટલે આ છેડા છૂટા થઈ જાય અંદર, એટલે કરંટ વહેતો બંધ થઈ જાય. જ્યારે નીચે દબાવેલા આ બંને છેડા ભેગા થઈ જાય એટલે કરંટ પાછો પસાર થવા માટે. એટલે આ કળ છે, આ બલ્બ છે, તમે અહીંયા કોઈ પણ સાધન હોય છે, પણ આ એક પ્રકારનો આપણો શું છે? વિદ્યુત પરિપથ.